અહીંયા આજે આપણે અનલેસ વિશે જોઈશું. અનલેસનો અર્થ થાય છે ઇફ નોટ, એટલે કે જો નહીં તો. બરાબર. તો વાક્યમાં જ્યારે અનલેસ હોય તો અનલેસવાળા વાક્યમાં નોટ વપરાતું નથી, પરંતુ અનલેસનો અર્થ નકાર થાય છે, કારણ કે અનલેસનો ગુજરાતી થાય જો નહીં તો. તેની જગ્યાએ ઇફ નોટ પણ મૂકી શકીએ. વાક્ય જોઈએ. અનલેસ યુ ડોન્ટ સ્ટડી યુ વિલ નોટ પાસ. તો આગળ ચોકડી મારેલી છે, એટલે કે આ વાક્ય ખોટું છે, કારણ કે અનલેસ સાથે યુ ડોન્ટ આપેલું છે, એટલે કે ડુ નોટ આપેલું છે. તો અનલેસવાળા વાક્યમાં નોટ આવતું નથી. સાચું વાક્ય નીચે આપેલું છે. અનલેસ યુ સ્ટડી યુ વિલ નોટ પાસ, એટલે કે જો તમે અભ્યાસ નહીં કરો તો તમે પાસ થશો નહીં. બરાબર. તો અનલેસની જગ્યાએ આપણે ઇફ નોટ મૂકવું હોય તો નીચે વાક્ય ઇફ નોટથી પણ આપેલું છે કે ઇફ યુ ડુ નોટ સ્ટડી યુ વિલ નોટ પાસ. જો તમે અભ્યાસ નહીં કરો તો તમે પાસ નહીં થાવ. બંનેનો અર્થ સરખો જ થાય છે, પરંતુ અનલેસ હોય તો તે વાક્યમાં નોટ આવતું નથી, અને અનલેસની જગ્યાએ આપણે ઇફ નોટ મૂકીએ તો તેમાં નકાર આવે છે. અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ થાય છે. બીજું વાક્ય જોઈએ. અનલેસ યુ હરી યુ વિલ મિસ ધ બસ, એટલે કે જો તમે ઉતાવળ નહીં કરો તો બસ ચૂકી જશો. અથવા તો ઇફ નોટ મૂકીએ તો ઇફ યુ ડુ નોટ હરી યુ વિલ મિસ ધ બસ. બરાબર. એટલે કે અનલેસ બરાબર ઇફ નોટ મૂકી શકાય છે. નીચે લખેલું છે અનલેસ યુ વર્ક હાર્ડ, એટલે કે જો તમે સખત મહેનત કરશો નહીં. તેની જગ્યાએ આપણે ઇફ નોટ મૂકી શકીએ છીએ કે ઇફ પછી યુ પછી ડુ નોટ લખ્યું. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, એટલે કે અનલેસની જગ્યાએ ઇફ નોટ વાપરી શકાય. અનલેસ છે તે એક નકાર અર્થ ધરાવતો શબ્દ છે. બરાબર. આ ખાસ નિયમ યાદ રાખવાનો છે કે અનલેસ હોય તે વાક્યમાં આપણે નોટ મૂકવાનું થતું નથી.